હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણ આસપાસની અંદર 11મો પાઠ વાડીમાં જેની આપણે સરળ સમજૂતી જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો પ્રકરણ 11 છે વાડીમાં। શું છે પ્રકરણ 11? વાડીમાં છે, બરાબર। તો એ વાડીમાં પાઠ છે એ જોવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાની આંબા ઉપર આ કેરી છે એ લટકી રહી છે, તો એ જોવાની ખૂબ જ મજા આવે એવું છે ને। મોઢામાં પાણી આવી ગયું ને? અરે વાહ! ચાલો, રતન ચોથા ધોરણમાં ભણે છે। જો તમારી જેમ રતન પણ કયા ધોરણમાં ભણે છે? ચોથા ધોરણમાં। રજાઓમાં દાદા સાથે ગામડે ગઈ। એટલે વિદ્યાર્થી મિત્રો આ રતન કોઈ શહેરમાં ભણતી હશે કે જ્યારે એમને રજા પડી, વેકેશન પડ્યું, ત્યારે એ રજાઓમાં ગામડે દાદા પાસે ગઈ। દાદા એક સવારે તેને વાડીમાં લઈ ગયા। શું કે છે? દાદા છે એક વહેલી સવારે તેને એમના જે વાડી હતી, એમનું જે ખેતર હતું, બરાબર, ત્યાં લઈ ગયા। દાદા ગાય, ભેંસ અને બળદને નિરણ નાખે। નિરણ એટલે વિદ્યાર્થી મિત્રો પશુઓને આપવામાં આવતો ચારો નાખે। ત્યાં તો રતન વાડીમાં અંદર દોડી ગઈ, બરાબર। વાડી હોય એટલે સરસ મજાના 5-7 વૃક્ષો વાવ્યા હોય, બળદગાડું હોય, ટ્રેક્ટર હોય, કૂવો હોય, બરાબર। એટલે કે છે દાદા ગાય, ભેંસ અને બળદને નિરણ નાખે। ત્યાં તો રતન વાડીમાં અંદર દોડી ગઈ, બરાબર, અંદર દોડીને વહી ગઈ વાડીમાં। તેણે વાડીમાં વિવિધ ફૂલ એટલે કે ત્યાં ફૂલ છોડ હશે, શાકભાજીના છોડ અને કેટલાક વેલા જોયા। તેણે અનાજ અને કઠોળના છોડ પણ જોયા અને ઊંચા ઊંચા મોટા મોટા લીમડો છે, જાંબુડો છે, એવા વૃક્ષો પણ જોયા। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું કહેવું છે કે પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર સર તમે આપો ને તો મળી જશે। સર બીજા બધા વિષયના વિડીયો જોવા હોય તો મળી જશે? હા। ક્યાંથી મળશે? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો। જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટીના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ તમે ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા મમ્મી અથવા પપ્પાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકો છો। કુંડામાં ઉગાડેલા ગુલાબ તો કેવા છે એમ ખબર છે? ચલો, કુંડાની અંદર શું ઉગાડવામાં આવ્યા છે? સરસ મજાના ગુલાબ। તો આ ગુલાબ કેવા છે? લાલ, પીળા, ગુલાબી અને સફેદ। તો મિત્રો ગુલાબ જુદા જુદા રંગના પણ હોય છે। વળી એક કુંડામાં તો વેત જેવડો જ વડલો। જો એક કુંડાની અંદર, કુંડું એટલે ખબર છે ને, માટીનું આવું હોય કુંડું, જેમાં તમે તુલસીમાં રોપ્યા હોય તે, બરાબર, માટીથી ભર્યું હોય તે। તો આવા કુંડામાં એક વેત જેટલો જ વડલો હતો। એ તો આ બધું જોઈ દંગ રહી ગઈ। દંગ રહી ગઈ એટલે વિદ્યાર્થી મિત્રો આશ્ચર્યચકિત રહી ગઈ, બરાબર। તો આમ કુંડામાં ઉગાડેલા ગુલાબ તો કેવા ખબર છે? લાલ, પીળા, ગુલાબી, સફેદ। વળી એક કુંડામાં તો વેત જેવડો જ વડલો હતો। એ તો આ બધું જોઈને દંગ રહી ગઈ એટલે કે આશ્ચર્યચકિત પામી ગઈ। હવે આંખો બંધ કરો અને અનુમાન કરો કે તમે કોઈ આવી જગ્યાએ છો તો કેવું લાગે છે? એટલે કે તો તમે કોઈ વાડીમાં છો કે જ્યાં જુદા જુદા ફૂલ, શાકભાજી, વેલા આવું બધું છે, તો તમને કેવું લાગશે? ત્યાં તમને કયું ગીત ગાવાનું મન થશે? તો આંખો બંધ કરી હું આવી જ જગ્યાએ છું તેવું અનુમાન કરીશ તો મને લાગે છે કે હું જાણે સ્વર્ગમાં છું। શું લાગે મને? કે હું સ્વર્ગમાં છું।
આજુબાજુ સુગંધિત સરસ મજાના સુગંધ આપતા ફૂલો અને બગીચા જોતા મારું મન છે એ આનંદિત થઈ જાય, પ્રફુલ્લિત થઈ જાય છે. આનંદથી નાચી ઉઠું છું અને ગાવાનું મન થાય છે કે ગુનગુના રહા હે ભંવર ખिल રહી હે કલી 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 કલી. બરાબર. તમે ક્યારેય કોઈ જગ્યાએ જાત જાતના ફૂલો એક સાથે ખીલેલા જોયા છે? ક્યાં? બરાબર મિત્રો, એક ગુણ નહીં પણ ગુણ, ગુનગુના રહે. બરાબર, ગુનગુના રહે હે ભંવરે ખिल રહી હે કલી 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 કલી. તો હા, મારા કાકાના મિત્રની નર્સરી કે જ્યાં ફૂલ છોડનો ઉછેર કરવામાં આવતો હોય, નર્સરી કહેવાય. તો ત્યાં અમે ગયા હતા. ત્યાં અમે જાત જાતના ફૂલો ખીલેલા જોયા હતા. ત્યાં અમે શું જોયું હતું? જાત જાતના ફૂલો છે એ ખીલેલા જોયા હતા. તમે જુદા જુદા રંગના કેટલા ફૂલો જોયા છે? તેમના રંગના નામ આપો. તો કે છે મેં જુદા જુદા રંગના ઘણા ફૂલો જોયા છે. તેમના રંગ આ મુજબ છે: લાલ, ગુલાબી, પીળો, સફેદ, કાળો, વાદળી, ભૂરો અને નારંગી. ચલો, તમારા ઘરમાં એવી કોઈ વસ્તુઓ છે કે જેના ઉપર ફૂલોની ભાત એટલે પેટર્ન, ડિઝાઇન બનેલી છે, જેમ કે કપડા, ચાદર, કુંજાઓ વગેરે? તો હા, મારા ઘરમાં આવી ઘણી બધી વસ્તુઓ છે કે જેના ઉપર આવી ફૂલોની ભાત બનેલી છે, જેમ કે ચાદર, સોફાના કવર, વોશિંગ મશીનનું કવર, પડદા, તકિયાના કવર, ઓશિકાના કવર, થેલીઓ, ટેબલ ક્લોથ, દાદાનો બગલ થેલો વગેરે ઉપર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ ફૂલની ડિઝાઇન હોય એવું આપણને લાગે છે. તો આ કચ્છના લોકો દ્વારા, બરાબર, કચ્છ જિલ્લો, તો કચ્છ જિલ્લાના લોકો દ્વારા ભરત ગૂંથણ વડે તૈયાર કરેલ ચાંકડા એટલે કે ટ્રેપેસ્ટ્રીનું ચિત્ર છે. ચાંકડાનું ચિત્ર છે. જો આ બહેનોનો વિષય છે, તમારા દાદીમાં હોય, નાનીમાં, તમારા મમ્મીને તમે પૂછી શકશો. તો આ કચ્છના લોકો દ્વારા ભરત ગૂંથણ વડે તૈયાર કરેલ ચાંકડાનું ચિત્ર છે. તેમાં ફૂલોની સુંદર ભાત ખૂબ ઝીણવટથી કરવામાં આવે છે. જો પહેલાના સમયમાં પણ આવું ભરતકામ કરવામાં આવતું, ત્યારે ફૂલોની સરસ મજાની સુંદર પેટર્ન ભાત ખૂબ જ ઝીણવટથી કરવામાં આવતી હતી. આ ઉપરાંત અહીં ઓશિકાના કવર, પાકીટ, બગલથેલા, થેલીઓ ઉપર પણ ભાત તૈયાર કરવામાં આવે છે, પેટર્ન તૈયાર કરવામાં આવે છે. બીજા કેના ઉપર? ઓશિકાના કવર, પાકીટ, બગલથેલા, થેલીઓ વગેરે ઉપર પણ ભાત તૈયાર કરવામાં આવે છે. જેમ રતને જુદા જુદા ફૂલ જોયા, તેમ તમે પણ જોયા હશે જુદા જુદા ફૂલ. તો અહીં કેટલાક ફૂલોના ચિત્ર આપ્યા છે. જે ફૂલને ઓળખો છો તેની સામે ખરાની નિશાની કરો અને ફૂલનું નામ લખો. જેમ કે આ છે જાસૂદનું ફૂલ, આ છે ગુલાબનું ફૂલ અને આ છે સૂરજમુખીનું ફૂલ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આ છે ગલગોટો, આ છે ચંપો, આ છે તગર. બરાબર, ચંપો વધારે જોયો હશે. આ છે બારમાસી, બારમાસી ન હોય પણ બારમાસી છોડનું નામ છે. આ છે રાતરાણી, બહુ સુગંધિત હોય, રાત્રે સુગંધ આવે મસ્તની. કમળ છે, લોટસ. વાહ, તમે પણ ઘણા બધા ફૂલોને ઓળખો છો ને કંઈ? તો હા સર, અમે પણ ઘણા બધા ફૂલોને ઓળખીએ છીએ. તો હવે અહીં ઉપર આપેલા ચિત્રો સિવાયના તમે બીજા જે ફૂલ જાણતા હોય તેવા બીજા 2 નામ તમારે લખવાના છે. કઈ વાંધો નહીં સર, ચાલો લખીએ આપણે સર. તો ચાલો લખીએ ક્રમ, વિગત, ફૂલનું નામ અને ફૂલનું નામ, એટલે 2 ફૂલ લખવાના છે. ચાલો, વૃક્ષ ઉપર ખીલતા હોય એવા ફૂલો: ગુલમહોર અને કેસુડો. છોડ ઉપર ખીલતા હોય તેવા: બારમાસી, ગુલાબ. વેલા ઉપર ખીલતા હોય તેવા: બોગનવેલિયા અને રાતરાણી. પાણીમાંના છોડ પર ખીલતા હોય એટલે કે પાણીમાં: કમળ, કુમુદિની. બરાબર. ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો.
રાત્રે જ ખીલતા હોય તેવા ફૂલો કયા કયા? તો રાત્રે જ ખુલતા હોય એવા ફૂલોમાં રાતરાણી અને હરસિંગાર. જો અમુક નામ તમે પહેલી વાર સાંભળશો. દિવસે ખીલે અને રાત્રે બંધ થઈ જાય, કમળ, સૂરજમુખી. સુગંધ માત્રથી ઓળખી શકાય તેવા ગુલાબ, રાતરાણી. આખું વર્ષ ખીલેલા રહે તેવા ફૂલ ગુલાબ, ગલગોટો. ફક્ત અમુક મહિનાઓમાં જ ખીલતા ફૂલ મોગરો, કેસુડાના ફૂલ. થોડી ધૂળેટી પેલા હોય ને કેસુડાના ફૂલ. હા, ચલો એવા કોઈ વૃક્ષો અથવા છોડ છે જેને ક્યારેય ફૂલ આવતા જ નથી? તે શોધો અને નામ લખો. તો હા, મહેંદી અને હંસરાજ નામનો છોડ છે, બરાબર. તો એમના ઉપર અને મની પ્લાન્ટ અને નાગરવેલ પર ક્યારેય ફૂલ આવતા નથી, બરાબર. મની પ્લાન્ટ એટલે જે તમારી ઘરે ધનવેલ છે ને, હા, બહુ પૈસા આવે તે. અરે વાહ. ફૂલ તોડવા નહીં, ફૂલ તોડવા નહીં. ચલો, આવું કેમ? તમે ક્યારેય કોઈ જગ્યાએ આવું પાટિયું જોયું છે? તો હા, આવું પાટિયું જાહેર બગીચામાં લગાડવામાં આવતું હોય છે. ક્યાં? જાહેર બગીચામાં. આ પાટિયું ત્યાં હોય છતાં લોકો ફૂલો તોડે છે? ના, સારું લગાડવા માટે, બાકી તોડે તો છે જ. આ પ્રકારનું પાટિયું લાગેલ હોય ત્યાં મોટા ભાગે લોકો ફૂલો તોડતા નથી, છતાં પણ કેટલાક મસ્તીખોર લોકો હોય એ ફૂલો તોડે છે. કીધું ને. લોકો આવું શું કામ કરતા હશે? વિચારો. એટલે કે ફૂલ તોડવાની મનાઈ છે, ના પાડવામાં આવી છે, છતાંય લોકો શું કામ તોડતા હશે? તો કેટલાક લોકોમાં ફરજ નિભાવવાની ભાવના હોતી નથી. તેમનામાં આ પ્રકારની આદત હોય છે, બરાબર, કે પોતે કોઈ આજ્ઞાનું પાલન ન કરે. તેઓ નિયમને પાળતા નથી. જો મિત્રો, જો બધા લોકો જ ફૂલ તોડે તો શું થાય? જો બધા જ લોકો બગીચામાં ફૂલો તોડે તો બગીચામાં ફૂલો બચે નહીં અને બગીચાની સુંદરતા નાશ પામે. તો આપણને પણ ત્યાં બગીચામાં ફરવા જવાનું મન થાય નહીં. તેમણે આમ કરવું જોઈએ? ના, તેમણે આમ ન કરવું જોઈએ, કારણ કે ફૂલો વાતાવરણને સુગંધીદાર બનાવે છે, પર્યાવરણની શોભા વધારે છે અને રંગબેરંગી હોવાને કારણે આપણને આકર્ષે છે. ચલો, ફૂલનો રંગ કેવો હોય છે? આપણે ઉત્તર સામે જવાબ આપવાના છે, બરાબર. તમારે કોઈ બગીચામાં જાઓ અને નીચે પડેલું કોઈ ફૂલ હોય તો એ તમે લઈ લો અને ધ્યાનપૂર્વક જુઓ અને પ્રશ્ન પૂછો, ફૂલનો રંગ કેવો છે? ફૂલનો રંગ લાલ છે. તેને સુગંધ છે? હા, તે ફૂલ સુગંધ વાળું છે. તે કોના જેવું દેખાય છે? ઘંટ, વાટકી, બ્રશ કે અન્ય જેવું? તે ફૂલ આકારમાં વાટકી જેવું દેખાય છે. આ ફૂલ ઝુમખામાં છે? ના, તે ઝુમખામાં નથી. તેને કેટલી પાંખડીઓ છે? તો તે ફૂલને અંદાજે 40 પાંખડીઓ છે. પાંખડીઓ જોડાયેલી છે કે અલગ અલગ? તો ફૂલની પાંખડીઓ અલગ અલગ છે. પાંખડીઓની બહાર લીલા રંગના પર્ણ જેવો ભાગ છે? હા, પાંખડીઓની બહાર લીલા રંગના પર્ણ જેવો ભાગ છે. ત્યાર પછી ખીલતી કળીઓ. તમે છોડ પર ખીલેલી કળી જોઈ હશે, બરાબર. આ ખીલેલી આ કળી છે, પછી એક ખુલી જાય એટલે આવું ફૂલ બની જાય. તો તમારી આસપાસ જોવા મળતા છોડ પરની કળીઓનું અવલોકન કરો, બરાબર. જો કળી છે, પછી થોડીક જગ્યા થાય, થોડીક ખુલે, પછી એમ કરતા કરતા ધીમે ધીમે ફૂલ ખુલી જાય. ચાલો, ફૂલ અને કળી વચ્ચે શું ભેદ છે? શું તફાવત છે? બરાબર. ફૂલ અને કળી વચ્ચે શું તફાવત છે? જુઓ તો કળીમાં પાંખડીઓ બીડાયેલી હોય છે, જો તમે જોઈ શકો છો કળીમાં, જ્યારે ફૂલમાં ખુલેલી હોય છે. ફૂલ મોટું હોય છે અને કળી નાની હોય છે, જે તમે જોઈ શકો છો. કળી અણીદાર આકારની અને લીલા પાંદડાઓથી ઢંકાયેલી હોય. જો અણીદાર આકારની છે, અણી છે અહીંયા, અને લીલા રંગના પાંદડાથી ઢંકાયેલી છે, જેને વજ્રપત્ર કહેવાય. કળી એ ફૂલની પ્રાથમિક અવસ્થા છે, એટલે કે ફૂલ બને એ પહેલા કળી હોય અને કળીમાંથી જ આ ફૂલ ખીલે છે. ચલો, કળીને ખીલીને ફૂલ થતા કેટલા દિવસો લાગે છે? શું તમે કહી શકો? તો હા, કળીને ખીલીને ફૂલ થતા અંદાજિત 4 થી 5 દિવસ લાગે છે. છોડ પર ઉગતી કળી પસંદ કરો અને તેને રોજ ધ્યાનથી જુઓ અને છોડનું નામ લખો, બરાબર. તો છોડ ઉપર
ઉગતી કળી પસંદ કરી અને એ છોડનું નામ લખ્યું મોગરાનો છોડ. કોનો છોડ હતો? મોગરાનો. તમે પહેલી વાર આ કળી ક્યારે જોઈ? બરાબર, તો પહેલી વાર આ કળી અમે 10/10/2020 ના રોજ જોઈ. કળી ખીલીને ફૂલ બન્યું કઈ તારીખ હતી? 15/10/2020. કળીને ફૂલ બનતા કેટલા દિવસો લાગ્યા? 5 દિવસ. તમારા મિત્રોએ જોયેલા ફૂલનું નામ પૂછો. તેમની કળીઓને ફૂલ બનતા કેટલા દિવસ લાગ્યા તે લખો. તો 6 દિવસ લાગ્યા. તે જ રીતે ફૂલ સુકાતા કેટલા સમય લાગે છે તે પણ અવલોકન કરો. 1 થી 2 દિવસ. તો ચાલો તમારી નોટબુકમાં કળી અને તેના ફૂલનું ચિત્ર દોરવાનું છે. ચાલો, ફૂલોના ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય? તો ફૂલોનો ઉપયોગ ઉદાહરણ તરીકે અને બીજા ઉદાહરણ તો ખોરાક તરીકે થાય, જેમ કે ગુલકંદ, શાકભાજી બનાવવામાં કેળના ફૂલ, ઔષધિ તરીકે દવા તરીકે ગુલાબજળ, ચામડીના રોગો માટે કેસુડો ગુલમોહર, રંગ બનાવવામાં કેસુડો, આ સિવાય બીજા ગુલમોહર ગુલાબ, ગીતમાં પર્વત તારા પોળા ખંભા, ફૂલના રંગ સુગંધ તારી છે સોગાદ, સાહેબો મારો ગુલાબનો ગોટો, ફૂલ કેરે દડુલીએ રામે સીતાને માર્યા જો. સુશોભનમાં ગુલાબ, ગલગોટો, મોગરો, તગર. પૂજામાં તો વિદ્યાર્થી મિત્રો પૂજાની અંદર પણ ઘણા બધા ફૂલોનો ઉપયોગ થાય છે. ગુલાબ, ગલગોટો, ધતુરો, કમળ વગેરે. બરાબર, જે ભગવાનની પૂજા હોય એ પ્રમાણે આપણે લેતા હોય. સુગંધિત દ્રવ્ય અત્તર માટે ગુલાબ, મોગરો. બરાબર, આવી રીતે. તમને સમજાયું ને કે ફૂલના કેટલા બધા ઉપયોગ છે? હા. હવે તો ઠેક ઠેકાણે ફૂલની ખેતી પણ થાય છે. ખેતી એટલે પહેલા તો સમયમાં 1-2 છોડ વાવતા, પણ હવે મોટા પ્રમાણમાં છોડનું વાવેતર કરે છે, એટલે એને ખેતી કહેવાય. ફૂલ ઘણી જગ્યાએ ઉગાડવામાં પણ આવે છે. જો ફૂલને ઘણી બધી જગ્યાએ ઉગાડવામાં આવે છે. ફૂલથી ભરેલા ખેતરો માઇલો સુધી વિસ્તરેલા હોય. માઇલો એટલે કે અહીંયા મિત્રો લઈ શકાય કેટલાય કિલોમીટર સુધી ફૂલથી ભરેલા ખેતરો જે છે, એટલે કે ફૂલની ખેતી થતા હોય એવા ખેતરો વિસ્તરેલા હોય, ફેલાયેલા હોય. ચલો એવું અનુમાન કરો, કેવું સુંદર લાગે. જ્યાં જોઈ ત્યાં ફૂલો 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 હોય તો કેટલું સરસ લાગે કે નહીં? એમ. ચાલો થોડુંક વધારે જાણીએ આપણે. શું તમે કોઈને ફૂલો વેચતા જોયા છે? હા. જો તમારી આસપાસ કોઈ ફૂલ વેચનાર હોય તો તેમને આ પ્રશ્ન પૂછો અને લખો તમારે. ચલો, શું તેઓ કયા કયા ફૂલો વેચે છે? તો તેઓ નીચે પ્રમાણેના ફૂલો વેચે છે: ગુલાબ, ગલગોટો, કમળ, મોગરો, જાસૂદ, રાતરાણી, કરેણ, ધતુરો. તેણે આ ફૂલ ક્યાંથી લાવે છે? તો તેઓ આ ફૂલ બગીચામાંથી અને ફૂલની પણ બજાર હોય, મંડી, એમાંથી લાવે છે. લોકો ફૂલો શા માટે ખરીદે છે? લોકો પૂજા, ધાર્મિક વિધિ માટે, વિવિધ સજાવટ માટે, શણગાર માટે અને ભેટ આપવા માટે ફૂલો ખરીદે છે. ફૂલ વેચનાર ફૂલ કયા રૂપમાં વેચે છે? આ ચિત્ર જુઓ. તમે જોયેલા ફૂલના રૂપ સામે નિશાની કરો. બરાબર, તો હા, આ જોયું છે? તો કે હા, 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 આવી રીતે હા, અહીંયા હા, હા. આ સિવાય ફૂલનું બીજું રૂપ તમે જોયું છે? હા, ફૂલોવાળા ફૂલોના ગજરા બનાવીને પણ વેચે છે, તે મેં જોયું છે. ચલો, કેટલાક ફૂલોનો અલગ અલગ રૂપમાં ઉપયોગ થાય છે. જેમ કે ગુલાબ અને ગલગોટો હાર બનાવવામાં ઉપયોગી છે અને છૂટક પાંખડીઓ પણ બનાવવા ઉપયોગમાં લેવાય છે. આ અલગ અલગ ફૂલની કિંમત શોધી કાઢો. બરાબર, આ અલગ અલગ ફૂલ છે એની કિંમત તમારે ગોતી કાઢવાની છે. તો મિત્રો એ તો ફૂલ ઉપર આધાર છે. બીજું કે એની સિઝન હોય એના ઉપર. જો નવરાત્રીમાં ફૂલની કિંમત વધુ હોય, બરાબર, જન્માષ્ટમીમાં વધુ હોય, પણ સામાન્ય પરિસ્થિતિમાં ઓછી હોય. એમ એક ફૂલ 5 રૂપિયા, એક હાર 20 રૂપિયા, એક પુષ્પગુચ્છ 50 રૂપિયા. હવે કિંમત વધી ગઈ છે. ફૂલો વેચનાર પુષ્પગુચ્છ કે ફૂલોની જાળી કોઈની પાસેથી બનાવતા શીખ્યા હશે. કોની પાસેથી? તો હા, તેઓ પુષ્પગુચ્છ કે ફૂલોની જાળી બનાવતા તેમના વડીલો પાસેથી શીખ્યા હશે. તેમના કુટુંબના બીજા કોઈ સભ્યો આ કામ કરે તેવું તે ઈચ્છે છે. કેમ?
તો હા, મોટા ભાગના ફૂલો વેચનાર ઈચ્છે છે કે તેમના કુટુંબના બીજા સભ્યો પણ આ કામ કરે, કારણ કે આમાં ઘણો ફાયદો છે. આનાથી તેઓ તેમનું ગુજરાન સારી રીતે ચલાવી શકે છે અને આ માટે તે વડીલો પાસેથી ઘણું બધું જાણી અને શીખી પણ શકે છે. ચાલો પ્રવૃત્તિ કરીએ. શું પ્રવૃત્તિ કરવાની છે? 4-5 મિત્રોનું એક જૂથ બનાવી પ્રવૃત્તિ કરવાની છે. 4-5 મિત્રો ભેગું થઈ જવાનું પહેલા, બરાબર? એનું એક જૂથ બનાવવાનું છે. વૃક્ષ કે છોડ પરથી પડી ગયેલા ફૂલ વર્ગમાં લાવો. એટલે કે કોઈ વૃક્ષ કે છોડ પરથી ફૂલ નીચે પડી ગયા હોય, પછી તમારે તમારા ક્લાસરૂમમાં લાવવાના છે, તોડવાનું નથી. આ ફૂલ જૂના સમાચાર પત્ર વચ્ચે એકબીજાને અડે નહીં તેવી રીતે ફેલાવી દો. જૂનું તમારે સમાચાર પત્ર લઈ લેવાનું, બરાબર? એમાં એક ફૂલો એકબીજાને અડે નહીં એવી રીતે આમાં ફેલાવી દેવાના છે, પાથરી દેવાના છે. હવે સમાચાર પત્ર ઉપર ભાર મૂકો. હવે સમાચાર પત્ર ઉપર વજન મૂકવાનું છે, ભાર મૂકો. ફૂલ સુકાઈ ન જાય સાહેબ ત્યાં સુધી દબાવી રાખો. શું કે છે? ફૂલ છે એ સુકાઈ ન જાય ત્યાં સુધી એના પર વજન દેવાનું છે. ત્યારબાદ બધા ફૂલ સાચવીને લઈ લો. ત્યાર પછી આ બધા ફૂલ સાચવીને લઈ લો અને સ્ક્રેપ બુક તૈયાર કરો ફૂલોની. તમે આ સુકાયેલા ફૂલનો સુંદર કાર્ડ બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો, બરાબર? ક્યાં? સુંદર કાર્ડ બનાવવામાં, એટલે કે હવે એમાં કલર બેસી ગયો, ડિઝાઇન, એટલે નવી ડિઝાઇન થઈ ગઈ, તો તમે એનો ઉપયોગ કરી શકો છો. રતન તો વાડીમાં આગળ ને આગળ ચાલતી જાય છે, એને તો મજા આવે છે. ખેતરના એક ખૂણે તેને થોડાક માણસોને એક ક્યારામાં ઘાસ સાફ કરતા જોયા. શું કે છે? રતન તો વાડીમાં આગળ ને આગળ ચાલતી જાય છે. ખેતરમાં એક ખૂણા પાસે તેણે થોડાક માણસોને એક ક્યારામાં ઘાસ સાફ કરતા જોયા. તેણે પણ ત્યાં જઈ ઘાસ ખેંચવાનું ચાલુ કર્યું. જો, તેણે પણ ત્યાં જઈને ઘાસ ખેંચવાનું ચાલુ કર્યું. જો શું થયું ખબર છે? તેના નાજુક હાથ ઘાસ ખેંચવાને લીધે લાલ થઈ ગયા. જો, કારણ કે એનાથી ઘાસ ખેંચાણું નહીં એટલે એને પૂરી તાકાત લગાડવી પડી, એટલે એને લોહી એકઠું થઈ ગયું એટલે લાલ થઈ ગયા. ત્યાં ઘાસ ખેંચતા કેટલાક મૂળ રૂટ પણ ખેંચાઈ આવ્યા. જો તમે જોઈ શકો છો, કેટલાક મૂળ પણ ખેંચાઈ આવ્યા. શું તમે કહી શકો કે બધા જ છોડને મૂળ હોય છે? હા, બધા જ છોડને મૂળ હોય છે. તમારી આજુબાજુ થોડાક વૃક્ષો અને છોડ જુઓ, તેમના મૂળ કેટલા ઊંડા અને ફેલાયેલા છે, અનુમાન કરો. તો ભાઈ, મૂળનું મુખ્ય કાર્ય વૃક્ષ અને છોડને આધાર આપવાનું છે. મારું અનુમાન છે કે વૃક્ષોના મૂળ જમીનમાં ઊંડે સુધી જાય છે, જ્યારે છોડના મૂળ જમીનમાં બહુ ઊંડે જતા નથી, તે જમીનની આજુબાજુ ફેલાઈ જાય છે. ભારે પવન હોય છતાં વૃક્ષ કેમ પડ્યું નહીં? અનુમાન કરો. તો વૃક્ષને જમીન પર ઊભું રહેવા માટે મૂળ આધાર આપે છે. આ મૂળ એ વૃક્ષને જમીન સાથે જકડી રાખે છે. ભારે પવન હોવા છતાં જમીનમાં રહેલા વૃક્ષના મૂળના આધારના કારણે વૃક્ષ પડ્યું નહીં. ઉગતા નાના છોડને પાણી મળતા સુકાયેલા પાંદડા ફરી તાજા કેમ બની જતા હશે? તો ઉગતા નાના છોડને પાણી મળતા કે પાણી મૂળ દ્વારા છોડના વિવિધ ભાગોમાં પહોંચે છે, તો આ પાણી સુકાયેલા પાંદડામાં પહોંચતા તે ફરી તાજા થઈ જાય છે. તમારી આસપાસ કયા છોડને નિયમિત પાણી આપવું પડે છે? તો અમારી આસપાસ ઉગેલા તુલસી, ગુલાબ, ગલગોટા, કરેણ તથા બારમાસીના છોડને નિયમિત એટલે કે દરરોજ પાણી આપવું પડે છે. આ ઉપરાંત જે છોડ કુંડામાં ઉગાડેલા હોય તે છોડને પણ નિયમિત પાણી આપવું પડે છે. તમારી આસપાસના કયા વૃક્ષને નિયમિત પાણીની જરૂર નથી? તે પાણી ક્યાંથી મેળવે છે? તો અમારી આસપાસ ઉગેલા પીપળ એટલે કે પીપળો, લીમડો જેવા વૃક્ષોને નિયમિત પાણીની જરૂર નથી, કારણ કે મોટા વૃક્ષો તેમના ઊંડા મૂળ દ્વારા જમીનમાંથી પાણી મેળવે છે. વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા શાકભાજીના ચિત્ર જુઓ અને તેમાંના કયા મૂળ છે તમારે કહેવાનું છે, બરોબર? તો એની ચર્ચા વિદ્યાર્થી મિત્રો આપણે પછી કરીશું, કારણ કે ઘણો બધો મોટો પાઠ હજી બાકી છે, બરોબર? હજી આપણે ઘણી બધી સ્લાઇડો છે એ જોવાની છે. આપણે અહીંયા પહોંચ્યા છીએ, બરોબર? હજી 14 સુધી છે, તો અહીં સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત. જે બીજા ભાગમાં જોઈશું.